તો જય માતાજી, જય ઠાકર, જય મામા દેવ બધા મિત્રોને કેમ છો તમે બધા? આશા કરું છું બધા મોજમાં છો, આગળ પણ બધા મોજમાં રહેજો. તો મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો સવારમાં આપણે જો આવી ગયા છે વાડીએ ને આપણે જો ઘઉં ને એવું વવાઈ ગયું છે. આમાંય ઘઉં વવાણા હતા, ડુંગળી હવે બગડી ગઈ હતી આપણી, એટલે હવે જો ડુંગળી હમણાં પડી લોટર હાકીને ઘઉં વાઈ દીધા. આપણા પપ્પા અહીંયા કરે છે મોટર ચાલુ, અને બાકી જો કંઈક આવો નજારો છે. અને અમારે છે ને આમાંથી નીચેમાંથી હાંઠિયુંના કટકા ને એવું બધું હતું, એ બધું કાઢવાનું છે. કાલે પાણી પાયું હતું આપણે, એ બધું આમનામ છે, પપ્પાએ પાયેલું છે. બાકી જો આપણો કપાસ છે તો બગડી ગયો, અહીંયા થોડોક એવો સી આપણે વીણવાનો છે. બાકી ભાઈને આપણા મમ્મી જાય છે ને આપણે ત્યાં જઈને બોલાવવાની છે. બાકાજી કી કટકા પડ્યા છે બધા, એ બધા પૂરા કરવાના છે. અહીંયા બધું છે ને એ હાંઠિયુંના બટકા એવું, હાલો તમને બતાવી અહીંયા. જો મિત્રો આપણે આમાંથી આવા ઠૂટકા વીણવાના છે. વીણવાના છે, વિક્રમ મીડર છે કાઢવા. જો હવે આપણે આ બધામાંથી વીણવાના છે. કેટલા બધા એક કોઈને વાત ન કરતા. પછી જો આ બધા આપણે વીણી નાખી દેવાના છે. તો હાલો આપણે થોડું ઘણું કામ કરી લેવી, પછી તમને આગળ મળીએ ને નજારો બતાવી. વિક્રમ જો આ જો આડે એકના બે કા કરી નાખ્યા, જો એકના બે બટકા બતાવી. તો શું કર્યું? તોડી નાખ્યું મિત્રો. કોદાળી નો હાથો નોખો કરી નાખ્યો ને કોદાળી નોખી કરી નાખી. જો કઈ વાંધો નહીં, આપણે થોડુંક કામ કરી નાખ્યું, પછી તમને મળ્યું આગળ. તો બનાવી રહેજો વ્લોગમાં. ફાઇનલી મિત્રો અડધું ખેતર જો ખાલી કરી નાખ્યું, અડધું રહ્યું છે. પરસેવો જો મહેનતમાં પરસેવો છે યાર. આપણે આવી ગયા પાણી પીવું, અને અડધું પોણું લેવાઈ ગયું છે. હવે અડધું રહ્યું છે, અડધું લઈને આપણે થોડો ઘણો કપા ને એવું બધું વીણવાનું છે. બાકી પછી આપણે રજા, ફૂલ રજા, પછી કાંઈ કામ છે નહીં. પછી મોજે ગમે એમ તો ભાઈ હોય મારો. તો વિક્રમ ફાઇનલી મિત્રો આપણે આખું ખેતરને કરી નાખ્યું ખાલી. હવે આપણે જવાનું છે ઉપર, આ જો કપા વીણવા જવાનું છે. બાકી જો વિક્રમ ભૂત બની ગયો, ભૂત બની ગયો, ભૂત બની ગયો, ભૂત કેમેરા ખુલે ને એટલે હારા હટકે. ઓ આકડી કયો નો પાવર મારતો હતો આમને તેમને બોલું. બાકી મિત્રો આપણે આખું ખેતર હવે ખાલી કરી નાખ્યું છે. બાકી હવે આ ઉભ્યું છે, એ થોડી ઘણી સીપ્યા હું એ ખી નાખવાની છે. ને હવે આપણે પછી થોડોક નાસ્તો કરીને પછી આપણે આઈન પર થોડા કટકા છે કપાસના, એ આપણે વીણીને પછી ઘરે પછી મિત્રો આપણે કપા વીણતા હવે કપા તો અડધો પોણો પૂરો થઈ ગયો. હવે આપણે આ બધું જો ટ્રેક્ટર વીણી નાખવાનું છે. આપણે આવી ગયા છે ખેડૂત, હવે આ બધું આપણે નાખી દેવાનું છે ટ્રેક્ટરમાં, પછી લઈ જવાનું છે જોવામાં ઘરે. તો હાલો હવે આપણે થોડું ઘણું નાખી દઈએ, મળી તમને ઘડીક ખાને. તો ફાઇનલી મિત્રો આપણે એક બધ ભરી લીધો છે. જો આ બધો કપા આપણે વીણી નાખ્યો હતો, અને આમ ઓલ પર વીણે છે. બાકી આમ જો આ તુરીની હાલત, બે ઓલ હાવ લઈ નાખી. જો કેવી હારી અમારી તુર ઊભી હતી. જો રોલ કરી નાખી. જો તુર થવા મળી હતી, આખી ઓલ લેવાઈ ગઈ. જો ઓલો બસ નાખવાનો આપણે જે ફરી હતી ને બધી હાંઠી એ બધી. જો હવાનું કાંઈ ન થાય મિત્રો. જો આવું છે. હજી કાલ મારા પપ્પા આમાં પાણી પાડ્યા હતા, અને બધું પૂરું કર્યું. આખી વાર વીગી મહેનતની. ફાઇનલી મિત્રો આપણે જો ઓલું બધું અહીંયા ઠલવી દીધું, અને આપણને બહુ ભાવે એટલે કે આંબળા. જો આંબળા આપણે લઈ લીધા. હવે જંગલમાં જાવું આપણે. જો કેમ પણ ગાય દેખાય જ મજા આવે. વાહ એક વસ્તુ છે મિત્રો, તમે કહે દુનિયાના ગમે એવા સુખ શાંતિવાળા પેટ્રોલમાં વહી જાઓ, બાકી
વાડી અને એક ઘર જેવી ત્યાં મજા આવે છે. ફૂલ મજા આવ્યા કરે, મોજે. તો ફાઇનલી મિત્રો આપણે જો આખું ખેતરમાંથી બધે હાથીઓના બટકા જે હતા ખાલી કરી નાખ્યા. હવે આમ જો આગળ જાય હું જાઉં વાહે. હવે આપણે કપા વીણવાનો છે. બાકી જો આપણે સામે પડ્યો તરફાણ લઈને વીણવા હોય જવાનું છે કપા. બાકી જો વિક્રમ કાકી ક્યાં દૂધીને ઝાડવા જેવો કરી નાખ્યો તો બ્લોગ બનાવીશું. હવાના એક ધારું કામ છે મિત્રો. નવરાજ ને ચા સોડા કઈ દુખે વિક્રમ? કાંઈ નથી વાહ દુખે. ફાઇનલી મિત્રો બધું કામકાજ થઈ ગયું છે. આપણે બધું કામ થઈ ગયું છે. હવે કપા થોડોક બાકી રહેશે વીણ નાખવાનો. બાકી હવે આપણે બ્લોગ અહીંયા પૂરો કરવી. બ્લોગમાં મજા આવી તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળવી આવનારા એક નવા બ્લોગ વિડીયોમાં. તો જય માતાજી, મળવી એક નવા બ્લોગ.